गुड मॉर्निंग टू ऑल मित्रों। आज આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોકેશન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 4 વ્હીકલ પરફોર્મન્સ ટેસ્ટિંગમાં આજનો ટોપિક છે ટર્નિંગ સર્કલ ડાયામીટર ટેસ્ટ। આ ટેસ્ટની અંદર આપણે વ્હીકલની ટર્નિંગ સર્કલ રેડિયસ કઈ રીતે મેજર કરવામાં આવે છે તેના વિશે ચર્ચા કરવાની આવે છે અને તેના માટે કયા કયા પરિબળો ભાગ ભજવતા હોય છે તો તેના વિશે ચર્ચા આ ટેસ્ટની અંદર કરીશું। સૌથી પહેલા આપણે જોઈએ કે ધ ટર્નિંગ સર્કલ ઇઝ ઓલ્સો કોમનલી રિફર્ડ ટુ બાય ધ misnomer turning radius is the amount of space need for vehicle to make a full 180 degree turn while keeping it has in one location। એટલે કે ટર્નિંગ સર્કલ રેડિયસ જે છે તે સામાન્ય રીતે માઇનર ટર્નિંગ રેડિયસ તરીકે પણ ઓળખવામાં આવે છે। વાહનને માટે પૂરેપૂરું 180 ડિગ્રીનો ટર્નિંગ લેવા માટે કેટલી જગ્યા જરૂરી છે તે નક્કી કરવા માટે આ ટેસ્ટ જે છે તે કરવામાં આવતો હોય છે અને આના માટે તેને એક જગ્યાએ રાખવામાં પણ આવતી હોય છે। The term does not imply a wall-to-wall turn or the space needed for a vehicle to turn in an alley without either end hitting a wall, but the space for the wheel themselves to turn without accounting for the overhang and counter of the vehicle। तो कि જ્યારે આ ટેસ્ટ કરવામાં આવે છે તો તેની અંદર એ વસ્તુનો ઉલ્લેખ નથી કે અહીં દિવાલથી દિવાલ સુધીનો ટર્ન લેવાનો હોય અથવા તો ફેરવવા માટે કેટલી જે જગ્યા જે છે સ્ટ્રીટની અંદર અથવા તો કોઈ પણ પ્લેસ ઉપર તો તેમાં ગલીમાં ફેરવવા માટે કેટલી જરૂરી જગ્યા છે તેના ઉપર નથી, પરંતુ વ્હીકલના ઓવરહેંગ અને કાઉન્ટિંગનો ને ધ્યાનમાં લઈ કાઉન્ટર અને ઓવરહેંગને ધ્યાનમાં લઈ અને ફેરવવા માટે વ્હીલને ફેરવવા માટે જે જગ્યા જરૂરી છે તે નક્કી કરવા માટે થાય છે। Although there is no firm equation that can be used for every vehicle, a close approximation can be written as follows। દરેક વાહન માટે ઉપયોગ માટે લઈ શકાય તેવું કોઈ સમીકરણ હાલમાં તારવવામાં આવેલું નથી, પરંતુ એક અંદાજ પ્રમાણે આ સમીકરણ જે છે આ ઇક્વેશન જે છે તે નીચે પ્રમાણે લખી શકાય છે। ટર્નિંગ સર્કલ ઇઝ ઇક્વલ ટુ ટ્રેક ડિવાઇડેડ બાય 2 પ્લસ વ્હીલ બેઝ ડિવાઇડેડ બાય એવરેજ સાઇનનો એવરેજ સ્ટીયરિંગ એંગલ, એટલે કે જે આપણે થીટા બને છે તે અહીં છે લેવાનો। ટ્રેક જે છે તેમાં આપણે ડેફિનેશનની અંદર જોવા જઈએ તો ફ્રન્ટ બે વ્હીલ જે છે તેના બંને સેન્ટર વચ્ચેનો ડિસ્ટન્સને વ્હીલ ટ્રેક કહેવામાં આવે છે અને વ્હીલ બેઝ છે તેમાં જોવા જઈએ તો આગળનું વ્હીલ અને પાછળનું વ્હીલ આ બંને વચ્ચેના જે સેન્ટર ડિસ્ટન્સ છે તેને વ્હીલ બેઝ તરીકે ઓળખવામાં આવે છે। અને જે એંગલ ટર્નિંગ વખતે બને છે વ્હીકલ જ્યારે ટર્નિંગ લે છે ત્યારે જે એંગલ મેઝર કરવામાં આવે છે તો એનો એવરેજ એંગલ જે છે તે સાઇનના ફંક્શનની સાથે મેઝર કરી અને જે આ ઇક્વેશનની અંદર મૂકીએ તો આપણે ટર્નિંગ સર્કલ રેડિયસ જે તે વ્હીકલની આ વ્હીલ માટે મેળવી શકતા હોઈએ છીએ। હવે કઈ રીતે ટર્નિંગ સર્કલ જે છે એના માટે આ ફિગર જે છે તે નીચે દર્શાવેલી છે। અહીં 4 અલગ અલગ ફિગર દર્શાવેલી છે કે જેની અંદર ટર્નિંગ વખતે પોઝિશન એકચ્યુઅલી કઈ રીતે થશે, રેડિયસ કઈ રીતે મેઝરમેન્ટ થશે। તો સૌથી પહેલી જે ફિગર જે છે તેની અંદર જ્યારે કોઈ પણ ટર્નિંગ જે છે તે કોઈ પણ એક સેન્ટરથી આર ડિસ્ટન્સ ઉપર આપણે લઈએ છીએ વ્હીકલ દ્વારા અને વ્હીકલ દ્વારા જ્યારે ટર્નિંગ લઈએ છીએ તો તેનો સેન્ટર જે છે સેન્ટર ઓફ ટર્નિંગ સર્કલ ત્યારની સાપેક્ષે આગલા વ્હીલનો અંદરનો વ્હીલ અને બહારના વ્હીલ આ બંને વચ્ચે એક એંગલ બને છે અને જે એંગલ બંને અલગ અલગ હોય છે કે જેને આપણે થીટા અને ફાઈ તરીકે ઓળખીએ છીએ। તો અહીં ચારેય વ્હીલની અલગ અલગ જે ટર્નિંગ સર્કલ રેડિયસ જે છે તે મેઝરમેન્ટ કરવા માટે ઉપર જે આપણે ઇક્વેશન જોઈ ગયા તેમાં સાઇન અને કોસાઇનના ફંક્શનની મદદથી એનો ઉપયોગ કરી અને અલગ અલગ જે ચારેય વ્હીલ છે તેની આપણે ટર્નિંગ સર્કલ રેડિયસ છે તે મેળવી શકતા હોઈએ છીએ। પણ આમાં જે ફિક્સ એક્સલ જે છે તેના ત્યાંથી એક સેન્ટર લાઇન દોરવામાં આવે છે અને જ્યારે વ્હીલ ટર્ન લે છે ત્યારે બંને આગલા જે વ્હીલ જે છે તો તેની સાપેક્ષે જે એંગલ બને છે
તો તેની એંગલની મેઝરમેન્ટ કરવાનું થતું હોય છે. ઉપર જે અહીંયા ત્રીજા નંબરની ફિગર જે છે કે જેની અંદર વ્હીલ બેઝ દેખાડેલો છે અને ટર્નિંગ સર્કલ રેડિયસનું જે સેન્ટર પોઈન્ટ છે તે દર્શાવેલું છે. સાથોસાથ ઇનર વ્હીલ, આઉટર નહીં, ઇનર વ્હીલ જે છે તે રિયર વ્હીલના જે સેન્ટર જે લાઇન જે છે તેની સાથે કેટલો એંગલ બનાવે છે તે અહીં દર્શાવવામાં આવેલો છે કે જે થીટા એંગલ બનાવે છે. અને આગળ જે છે તેને એક એંગલ બનતો હોય છે કે જેને ત્યાં પણ એક થીટા તરીકે અહીંયા યલો કલરના અક્ષરમાં દર્શાવેલો છે. નીચે પણ સેમ ફિગર દર્શાવેલી છે કે જ્યારે ટર્નિંગ સર્કલ લે છે ત્યારે વ્હીકલ સીધી કન્ડિશનમાંથી રાઈટ સાઈડ ટર્ન લે છે અને એ સમયગાળા દરમિયાન રિયર વ્હીલની સાપેક્ષે ફ્રન્ટ અને ઇનર વ્હીલ અને આઉટર વ્હીલ જે એંગલ બનાવ્યા છે તેને સેન્ટર ઓફ ટર્નિંગ સર્કલ સાથે કોન્ટેક્ટ કરવામાં આવેલો છે અને આ બંને એંગલ જે છે તે મેઝર કરવામાં આવે તો આવા કિસ્સામાં ટર્નિંગ સર્કલ રેડિયસ મેઝરમેન્ટ થાય છે. અહીં બીજી વસ્તુ એ પણ દર્શાવેલી છે કે પાછલું વ્હીલ આઉટર અને ઇનર વ્હીલ ઇનર ફ્રન્ટ ઇનર વ્હીલ આ બંનેના સેન્ટર લાઇન જે છે તે અલગ અલગ એંગલ ઉપર આવે તે રીતે પણ રાખેલા છે કે જે ઇનર વ્હીલ અને આઉટર વ્હીલ, ફ્રન્ટનું ઇનર વ્હીલ અને આઉટર વ્હીલ એની બંનેમાંથી પણ એક એંગલ જે છે તે મેઝર કરવા માટે એક લાઈન ખેંચેલી છે કે જેને વ્હીલ ટર્ન એટ ડિફરન્ટ એંગલ તરીકે દર્શાવેલી છે. તો આ રીતે ટર્નિંગ સર્કલ રેડિયસ જે છે તે મેઝરમેન્ટ કરવામાં આવતી હોય છે. હવે પ્રોસિજર સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે છે તે આપણે આગળ જોઈશું. તો પ્રોસિજરની અંદર હવે જોઈએ તો ફર્સ્ટ પોઈન્ટ છે ડિટરમાઇન ધ ટ્રેક. ટ્રેક ઇઝ ધ લેન્થ ઓફ વ્હીલ ટ્રેક ઓર એક્સલ ફ્રોમ વન વ્હીલ ટુ અધર. એટલે કે સૌથી પહેલા છે તે વ્હીલ ટ્રેક નક્કી કરવામાં આવે છે અને વ્હીલ ટ્રેક એટલે કે એક્સલ ફ્રન્ટ વ્હીલના બે વ્હીલ વચ્ચેની જે સેન્ટર, બે વ્હીલના સેન્ટર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેને વ્હીલ ટ્રેક તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ડિટરમાઇન ધ વ્હીલ બેઝ. વ્હીલ બેઝ ઇઝ ધ લેન્થ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ ફ્રન્ટ વ્હીલ ટ્રેક ટુ સેન્ટર ઓફ ધ રિયર વ્હીલ ટ્રેક. બીજા નંબરે આપણે વ્હીકલનો વ્હીલ બેઝ કેટલો છે તે નક્કી કરવામાં આવે છે. એટલે કે વ્હીલ બેઝ કોને કહેવામાં આવે છે તો કે ફ્રન્ટ વ્હીલ ટ્રેક અને રિયર વ્હીલ ટ્રેકના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ. થર્ડ નંબરની અંદર આવે છે ડિટરમાઇન ધ એવરેજ સ્ટીયર એંગલ. ધ પ્રિવેન્ટ a vehicle from the slipping sideway from front wheel. Do not turn at the same angle because the wheel on the inside of the turn has shorter distance to go. Its angle is less than that of outer wheel. Average angle can be founded by ending the angle of two wheels and driving the sum by 2. એટલે કે એવરેજ સ્ટીયરિંગ એંગલ જે છે તે નક્કી કરવામાં આવે છે એટલા માટે વ્હીકલના જે પાથ છે તેની ઉપર સ્લીપ થતો અટકાવવામાં આવે છે. એટલે આગળના વ્હીલ જે છે તે એક જ એંગલ ઉપર ટર્ન થતું હોતું નથી અને ટર્નિંગ વખતે જ્યારે વ્હીલ જે છે તે ટર્નિંગ લે છે તો આવા સમયગાળા દરમિયાન અંદરનું જે વ્હીલ જે છે જે તરફ આપણે રાઈટ ટર્ન લઈએ તો રાઈટ વ્હીલ જે છે તે ઇનર વ્હીલ થાય છે અને લેફ્ટ સાઈડ ટર્ન લઈએ છીએ તો લેફ્ટ વ્હીલ જે છે તે ઇનર થાય છે. તો જે વ્હીલ અંદરની બાજુએ હશે તેને આઉટર વ્હીલ કરતા પ્રમાણમાં થોડુંક વધારે ડિસ્ટન્સ જે છે તે કવર કરવાનું થતું હોય છે. તો આવા કિસ્સામાં તેના દ્વારા થતો એંગલ એ બંનેનો અલગ અલગ હોય છે અને આ બંનેના એંગલને દૂર કરવા માટે તેનો એવરેજ એંગલ જે છે તે શોધવામાં આવે છે. એટલે કે જ્યારે બંનેનું એવરેજ એંગલ નક્કી કરવો હોય તો આવા કિસ્સામાં બંને વ્હીલ દ્વારા જે એંગલ મેઝર કરવામાં આવ્યો છે તેનો સરવાળો કરવામાં આવે છે અને ત્યારબાદ પછી એને 2 વડે ભાગવામાં આવે છે. તો આ રીતે તેનો એવરેજ એંગલ જે છે તે નક્કી કરી શકાય છે. પ્લેસ યોર નંબર ઇનટુ ધ ઇક્વેશન. હવે જે આપણને વેલ્યુ મળી છે એટલે કે વ્હીલ બેઝ, વ્હીલ ટ્રેક અને જે એંગલ મળ્યો છે તેને આપણે ઇક્વેશનની અંદર મૂકવાનું. ડિવાઇડેડ ધ લેન્થ ઓફ વ્હીલ ટ્રેક બાય 2. હવે જે આપણને વ્હીલ ટ્રેકની જે લેન્થ મળી છે તેને 2 વડે ડિવાઈડ કરવાની છે. મલ્ટીપ્લાય સાઇન બાય ધ એવરેજ સ્ટીયર એંગલ. હવે જે એવરેજ સ્ટીયર એંગલ આપણે જે મેઝરમેન્ટ કર્યો છે તો તેને સાઇનના ફંક્શનની સાથે ગુણાકાર કરવાનું. Sin is the trigonometric function to define the y coordinate at the point within a circle that is located at a certain number of degree from the original x and y location. Most calculation or the other program which have an automatic sin function.
એટલે કે સાઇન જે છે તે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે કે જે સર્કલની અંદરની બાજુએ વાય પોઈન્ટને કોઓર્ડિનેટ કરે છે અને તે તેના મૂળ x અને y સ્થાનમાંથી ચોક્કસ સંખ્યા ઉપર તે સ્થિત થયેલું હોય છે. એટલે કે મોટા ભાગના કેલ્ક્યુલેટર અથવા તો અન્ય કોઈ પણ જે ફંક્શન હોય છે પ્રોગ્રામ, તો તેની અંદર ઓટોમેટિક સાઇન ફંક્શન જે છે તે આપેલું જ હોય છે. એટલે કે તેમાં આપણે ડાયરેક્ટ સાઇનની વેલ્યુ છે તે મૂકીએ તો આપણને તરત એની જે તે એંગલની આપણને વેલ્યુ જે છે તે મળી શકે છે. નેક્સ્ટ આગળ આવે છે ડિવાઈડ ધ લેન્થ ઓફ વ્હીલ બેઝ બાય ધ પ્રોડક્ટ ઓફ સાઇન ટાઈમ એવરેજ સ્ટીયર એંગલ. હવે જે આપણે વ્હીલ બેઝ છે એની લંબાઈને જે સાઇન ફંક્શનનું આપણે જે એવરેજ સ્ટીયર એંગલનું જે સાઇન ફંક્શન પ્રમાણે જે વેલ્યુ મળી છે તો તેના વડે આપણે ડિવાઈડ કરવું પડે. એટ ધ ટુ વેલ્યુ ટુગેધર ધીસ ઇઝ યોર ટર્નિંગ સર્કલ. એટલે કે આપણે વ્હીલ ટ્રેક ડિવાઇડેડ બાય 2 જે વેલ્યુ મળી તે અને વ્હીલ બેઝ ડિવાઇડેડ બાય સાઇન થીટાની જે વેલ્યુ મળી તે, જો આ બંને વેલ્યુને કોમ્બાઈન કરવામાં આવે, સરવાળો કરવામાં આવે, તો આવા કિસ્સામાં જે આપણને વેલ્યુ જે મળે છે તેને આપણે વ્હીકલની ટર્નિંગ સર્કલ રેડિયસ ઓળખીએ છીએ. Curb to curb turning radius is the smallest radius the vehicle can turn without having the front wheel go over the curb on either side of street. Remember that it's the radius, not the diameter. Thus, a vehicle with a 25-foot curb to curb turning radius can turn around in a 50-foot wide street without the front wheel going over the curb. એટલે કે ટર્નિંગ થી ટર્નિંગ સુધીની જે રેડિયસ છે તે સ્ટ્રીટની બંને બાજુ આગલા વ્હીલને પસાર કર્યા વિના વ્હીકલને ટર્ન લઈ શકે તેવી નાનામાં નાની રેડિયસ છે. અહીંયા એ ધ્યાનમાં લેવાનું છે કે આપણે જે મેઝર કરીએ છીએ તે રેડિયસ છે, ડાયામીટર નથી. આમ 25 ફૂટથી કંટ્રોલ કરી શકે તેવી ટર્નિંગ રેડિયસ ધરાવતું વ્હીકલ 50 ફૂટની પહોળી સ્ટ્રીટની અંદર ફરી શકે છે, જેમાં વ્હીલ જે છે આગલા વ્હીલ તેને જરૂરી ટર્નિંગ કરવા પડતા હોય છે. Wall to wall turning radius is the smallest radius of the vehicle, can turn without the forward corners of the cab or the end of front bumper touch the wall on either side of an alley. The wall to wall turning radius is always greater than the curb to curb turning circle radius. વોલ ટુ વોલ ટર્નિંગ રેડિયસ જે છે તે સૌથી નાની રેડિયસ છે. એટલે કે વ્હીકલની ટેક્સીના ફોરવર્ડ કોર્નર્સ અને અથવા આગળના બમ્પરના છેડે ગલીની બંને બાજુ, સ્ટ્રીટની બંને બાજુની વોલને સ્પર્શ કર્યા વિના તે ફરી શકે છે. એટલે કે વોલથી વોલ તરફની ટર્નિંગ રેડિયસ જે છે તે હંમેશા ટર્નિંગ રેડિયસ કરતાં વધારે હોય છે. તો આ રીતે આપણે ટર્નિંગ સર્કલ રેડિયસ જે છે તે મેઝરમેન્ટ કરી શકીએ છીએ. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરમાં છેલ્લો પોઈન્ટ આપણે જે છે કે સ્ટીયરિંગ ઇમ્પેક્ટ ટેસ્ટ અને હાઉ ટુ મેઝર સ્ટીયરિંગ એંગલ તેના વિશે ચર્ચા કરીશું.